પતંગ કાળા લીલા પીળા વાલાનો પતંગ લઈ લો પતંગ વાલા દેવા ધોળા ધોળા દૂધ દેવાન કાળા કાળા મેષ દેવાન લીલા લીલા સમ દેવાન પતંગ લઈ દો પતંગ એ પ્રેમના ભરેલા પતંગ લીધો વાલા દેવા પતંગ લઈ દો પતંગ એકદમ સસ્તા ઓછા ઉડે હવામાં જાય પતંગ લઈ દો પતંગ પતંગ લઈ દો પતંગ શ્રદ્ધા કાકા બાર ધંધો ખુલ્લો છે નથી થોડીક વધારે લાય હું તો કહું હા ને ઢેરા હારા લાય આવો હે વાલા એક વાત મને નથી સમજાતી એટલે તારો તો આખા ગામમાં હમણાં સુધી ત્રાસ હતો તું ઓલો વાંકો નથી આવતો ડોયડી એવો વાંકો હતો અને અશુભનો સીધો થઈને હારો સીધો ધંધો કેવી રીતનો તે ખોલ્યો શ્રદ્ધા કાકા આ ધંધા પાછળ કઈ તારું કાવતરા બાવતરા જ ના નથી ના હું શું લઈને આયા ને શું લઈને જવાના હારા રો અને 5 માણસ આમ રહેશો અને 5 માણસ આમ બેસો ઈરે ભેળો આવવાનું કે વાલીઓ બાપડો હારો હતો જબર વાત કરે હેરો તો વાત તો કે વાલીઓ બાપડો હારો હતો હવે મારા પૂછાય છે કે પ્રદ્ધા કાકો દાદા રહ્યા હારો હતો બાપડો એલા એમ હારા આશો તો એમ જા પછી વખણ થાય ચા પાછળનું ઊઠું વિચાર હા. અત્યારે રીતે કરારો ને એનું વિચાર હા. સારું કરે છે હા. અને ભાઈ હા. આડાવડું વાતું ના કરી છે હા. છોકરાને વ્યાજ બી ભાવે હાલ હા. તાપર સુધરી ગયો છો હા. એને ચમ ડાલ મકા કાળો એવું લાગે ના રે, ના. આ તો કર્યા ખા ધંધો તારે હારો હેડ છે એ પતંગ લઈ દો પતંગ એ આખા ગામને કાપે એવી દોરી છે ધાનમાં સમજી દો આખા ગામની પતંગો કાપે એવી દોરી રાખે છે વાલો કાકો એ આવતો રે બટા એવી દોરી છે કે આખા ગામની પતંગો કપાય અને આંબલ્યો ઓલી દોરી છે મારા કન એ રાખે છે આ વાલો આમ અડ્યો ભાઈ દોરી દુવા છે દોરી પતંગ ચકાવવાની દોરી એમ હા એ આરી આ દોરી આરેન આ દોરી ધન આરેન આ કાપણીથી કાપીને બે ત્રણ ઢેરા થાય બે ત્રણ ઢેરા મારે થાય આ તારા વાંકડિયા બાલ દોરી હાલ ને ભયા એ આલ્યો આ દોરી આ દોરી હા મારે ઢેરો દુવા છે ઢેરો આરેન આ ઢેરો ધન આનો ઢેરો કરો પરો વાલા ઢેરો દોવે છે એમ ને હણો હાલ અરે યાર 50 વાળો 50 રૂપિયા થાય 50 રૂપિયા થાય કોણ આ 20 રૂપિયા આલો હતી કોની છે એમ પાછા લઈ હા વી વધારના ડોળા કાઢે છે કઈ ડોળા કાઢે છે ધંધો કરવો હોય ને તો એ ધેમાસથી ધંધો થાય એમ છે એ પતંગ લઈ દો પતંગ વારે વાલિયા વાહ શું તારી બુદ્ધિ ધંધો તો હારો હેડે છે હો પતંગ તો એટલા વેસાય ને બીજા તપેલામ જાય પણ તો દાડાની 4-5 ફિરકીઓ વેસાય તો એ વસૂલ છે આવતારો એ રંગરંગિયા પતંગ કાળા પતંગ લીલા પતંગ દોરી હારા માલી આખા ગામની કાપે એવી જબર પતંગ હા લો આયા નુકસાન કર્યું પૂરું આવા શું પતંગ લાયા છે કાગળના ચાંદન ચીન એવા લાવવા દો ને થપા આ કોણ લે તારી આ તારા કરતા હારો છે એ સાદાન સદરબાન મોટા કાળા ચીલ ઈ લાયક તો નથી એના કરતા આ તારાથી હારો છે પતંગ ચેમાં છે ગ્રામડા ગાધું બોરીમાં દહારી આલ અને ટેલર આલ તારી લ્યો બીજો કઢિયાળી કાળુજી કે હારા કાગળ ના લાવો
અમાર તો મેણિયામાં અમને તો કમણી મળી રહે, આમાં અમે તો કમી લ્યા હરા. અવતારો દોરી તો બસ બેન જી ઓલી છે ને ઘણીએ પ્યોર ચાઇનીઝ પ્યોર એ પ્યોર એમ આઈડિયા ભાઈ પ્યોર જેટલી ચાલ આ થઈ જશે. દઈ દો. વાહ કમ્પ્લીટ. જેટલા 5 પૂરા 5 એ આલ્યો આ કાળુથી તમારું, આ તમારા બાપની તમારે દોરી અને ઈ પતંગો લાવો રોકડા. એમણા ના જવાનું. આ એટલે આ દેખાયરું ને આ ધંધો કરવા જો એ રાંતા ફાફાનથી મારવાના તમારે. અહીંયા શું ગાલ્યું છે તમારે? આવો હેડો ઈ શું કહેતો હતો ચાઇનીઝ દોરીની શું? ચાઇનીઝ દોરીની નથી કીધું, આંભળ્યામ ફેર પડો છે અને જે થાય ને ઈ કરો અને મને પૈસા આલો અને આ વઠીંગા કરો. તમારા દેવા ઊભા હોય ને એટલે અમારે કોઈ ગરાગે ના આવે કે આ કોણ ઊભા હવા ગુંડા. હવે સીધું કે તારા જેટલા થાય છે આના થાય તો 100 રૂપિયા પણ ખાલી 50 રૂપિયા હાલો ચમ એમ તો થાય એટલા હાલો. એમ એક ભાજી એના 20 રૂપિયા થાય છે પણ હવે સારું છે જો એટલા ધમાધમ લાશા. હવે વાલો તો હવે ધર્મનું કામ કરવા માંડ્યા છે. તે તારા હવળા ધંધા ચાલુ કરી નાખ્યા એમ ને? કાળુને ખબર પડી ગઈ કેમ? ખબર પડી ગઈ હોય આ વાલાન તો પહોંચ ઘણી હે. એ લઈ દો પતંગ લઈ દો, હારા માલી પતંગ લીધો. આ વાલા દેવી, આ પ્રભા કાકા દેવી ટાઈડ મળી અને આ સરપંચ દેવી, આ લાલા ફોદાર દેવી અને આ રફીકા દેવી. જો ભોંડરાનો બગડ કરલ પડ્યો છે, કાથી કેજું ખાઈ છે. શું કરવું તારા હવે? શું કરવું? ઝાટકા મેલીને થાચા તોય મારો બેટા આયા ના આયા અંદર દાડે કાતો ફરતા હશે. પ્રભા કાકા, પ્રભા કાકા. હા કાળુ, આવો આય. થોડું કામ છે. સારું આવું જો. હા કાળુ શું કહે છે બોલ. અરે વાલીઓ પતંગના મહલે ચાઇનીઝ દોરી વેચે આખા ગામમાં. ના અરે પણ હમણાં તો હું અહીંયા થઈને દેડ્યો છું, વાલિયા કન થઈને. તાર તો મને એવું કઈ લાગ્યું ને. અરે પણ મેં મારી નજરે જોયું છે કું ચાઇનીઝ દોરી જ હતી અને ગામના નથી હાલતો ને બહાર ગામના ધમધોકાર વેચે હેરો. મને એમ તો પહેલથી જ વેમ હતી આ વાલિયા ઉપર. હું અહીંયાથી નેડ્યો ને તાર જ આટલી પતંગો હતી. અરે કીધું વાલિયો સુધરે નહીં. હવે તું તારે એક કામ કરે, તું પહોંચ ગામમાં અને આ વાલિયાને હવે હું જોઈ લ્યો. હારું એનું કરો કાંક, નકા બસ કાળું કોઈનો હગો નથી. વાલા હાલા લેતા જાય. શું કરવું હવે આ વાલિયાને? એને ખબર છે ચાઇનીઝ દોરીથી નુકસાન થાય છે, આખા ગામમાં વેસે હેરો અને હું મારીને હમણાં થાચો છું. શું કરું હવે આનું? હવે આનો એક જ ઉપાય છે, હું મારીશ ને તો મેળ ને આવે. કેમ કે હમણાં ખૂબ માર્યો અને આનો ત્રાસ પાછો હમણાં વધતો થાય. વાલિયાનો ત્રાસ છે ને આખા ગામમાં હમણાં વધી ગયો છે. હવે આનો ત્રાસ ભાગવાનો એક જ ઉપાય છે, હર્યો જ હું કરું. હવે તું જોઈ વાલિયા વેચ ચાઇનીઝ દોરી જેવી વેચે તું. ચાઇનીઝ દોરી જોવે છે મારે. એ મરાયા અને વળે કોણ કીધું? અવતારો લાલા ખોદા જો આ રફીક પતંગ, આ ભાભરના ભૂવો પતંગ અને આ વાલા પતંગ, આ તમારા નામ એક રાખી
બંદૂક ના ફોડો આ લાલા ફોદાર પતંગ ચાઇનીઝ દોરી ક્યાં છે? ઈ જ ના વેસો ને મેં હવે એવું વેસાય એવું નુકસાન થાય એવું કરાય એવું નુકસાન થાય એવું સાહેબ એવી ના લીધા હોય ના સાહેબ થઈને હું આવું કરો છો સાહેબ શા તોય ના સુધર્યા સાહેબ શા તોય ના સુધર્યા ઉભા થવા જો સાહેબ શા તોય ના સુધર્યા એવું વેસાય એવી થવા નથી નથી ચાઇનીઝ દોરી નથી રાખતો હું સાદી દોરી રાખું ઘણીએ મને પાકો પ્રબત કાકે ફોન કરીને કીધું છે કે તું ચાઇનીઝ દોરી વેચે છે અને તને ખબર નથી ગેરકાનૂની છે અને હવે જેલમાં બેઠો બેઠો ચાઇનીઝ દોરી વેચશે. ચાઇનીઝ દોરી તું વેચે છે તને ખબર છે ગેરકાનૂની છે અને બીજા ગામના વેચે છે પાછો ગામના વેચતો નથી એવો પાકો છે. તારો ત્રાસ હવે વધતો જાય છે અને તને ખબર છે ચાઇનીઝ દોરીથી નુકસાન થાય છે, પંખીડાને નુકસાન થાય છે, લાઇટ ઉપર દોરી પડવાથી માણસને નુકસાન થાય છે, બાઈક વાળાને પણ વધારે નુકસાન થાય છે. હવે ચાલ સાલા ચાલ તો પણ બાઈકો નુકસાન થાતો અમારા હારી વેચણ થાય છે લાઈન હોય બેઠો વેચણ બેઠો તેમાં તે ધંધો ખોલ્યો છે હેડ. હવે તને ઉતરણ નહીં છોડવાનો ચાલ. અરે પણ એક દાડો ઉતરીને કરવા તો મને થોડું તો આમ જંડાત ને છોડો ને બધું મળશે એક દાડો તો ઉતરીને કરવા છોડ દો અરે હેડ.